બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચોટાસણ ગામ ગોરલની નજીક છે અને ત્યાંથી એક કોલ હતો. વાગે છે 8:30 અને આપણે ગામમાં આવ્યા છીએ અને ઘણા બધા ગામના આગેવાનો આપણે રસ્તો બતાવવા માટે આપણી ગાડીમાં બેસી ગયા. ચાલો આવી ગયા. ચાલો અશોકભાઈ આપણે જ કુવા પર છે. ઓકે પ્રવીણભાઈ ત્યાં છે ને? ઓકે હમણાં જ આવ્યો જ હતો અને ઘરે મહેમાન આવેલા હતા એટલે પ્રવીણભાઈ એકવાર કીધું પ્રવીણભાઈ સાલું મારે આવું બહુ મુશ્કેલ છે કેમ કે મહેમાન કલાક જ રોકાવાના હતા. બરોબર તો પ્રવીણભાઈ મને મેં કીધું એક ફોટો પાડી મને મોકલાવો કયો સાપ છે એટલે જોયો તો ભારતના જે ઝેરી સાપ છે એમાંનો કોબરા સાપ હતો અને બિગ સાઇઝ કોબરા સાપ છે. કોબરા છે બરોબર. કોબરા એટલે જેને આપણે ના કરે સાપ કહીએ ને બસ એ છે પણ ઇંગ્લિશમાં એને કોબરા સાપ કહેવાય એટલે અમારા મોઢે જલ્દી કોબરા નામ આવે પણ લોકો શું કોબરાનું નામ પડે એટલે કોબરા સાપ કયો વળી પણ એ નાગ અને સાપ આપણે જે કહીએ એ સાપ હોય પણ ઝેરી સાપ ટૂંકમાં. ગાડી ડાબી સાઈડ કરી દેના આ થોડ બેઠી ખાલી સાઈડ ફાઇનલ આપણે જગ્યા આવી ગયા. હવે ફટાફટ આપણે કોબરા સાપનો રેસ્ક્યુ કરી લઈએ. બેઠેલો છે બારબત્તી પર જો પણ દેખાતું નથી મોટું હજી. હજી તારમાં છે શું છે? હા તાર છે ખાલી ઘટાયેલો નથી? કડાવ લાકડી? ના ના ઓહો હા પાછો તારમાં ગુસ્સો થઈ ગયો. પાછો તારમાં ગુંચો આવી ગયો. લાકડી પેલા પડી જાય 15 લાકડી અડાડ. પાછો બેઠા તો જ જાય તો ભલે હે આ તો બેઠા તો જ જાય તો બત્તી પાડો અંદર કહી પેલી બાજુ જવા દઉં પેલી બાજુ અરે પાછો બાજુ આવી અરે આ વટી જ મારે એક દબાઈને મોઢું કોઈ વાત ના પકડાઈ જશે બિલકુલ પણ મોઢું શું આપણે પકડું છાલ કરી તો બાકી પકડો તો મોઢું આમ કઈ પકડાઈ જાય બિલકુલ. જો વધારે આવી ગયા હાય હું ભૂત રહી ગયા નીચે ઉતરો. આ પકડાઈ ગયું ભૂઈ ક્યાંથી ઉતરશે ભૂઈ ક્યાંથી ઉતરશે ધારીએ તો આપણે બધું કરી શકતા. હા જો વિડીયો ઉતારો છે આ ઉતાર બસ અમે એ સમજી ગયા મારે બોલાય બસ અમને પ્રોગ્રામ પૂરો થઈ ગયો અમે બોલે સમજી ગયા ફ્રી ફ્રી રાખે ને એકદમ ફ્રી દર્શક મિત્રો વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને આવા વિડીયો જોવા માટે આપ અમારા પેજને ફોલો કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દેજો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો પ્લીઝ લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ.